રાધાએ કરેલી ભૂલની સજા તો એને ભોગવવી જ પડશે. રશ્મિ, દાદા બરાબર સૂઈ છે? હા હા, પણ તમે આ શું કરો છો? અરે, રોજની જેમ પથારી પાથરું છું. પણ હવે આની શું જરૂર છે? રશ્મિ, હજી મારી રાધા સાજી નથી થઈ. ને જ્યાં સુધી મારી રાધા પહેલાની જેમ હસતી રમતી ન થાય ને ત્યાં સુધી હું નીચે જ સૂઈશ. તું એક કામ કર રશ્મિ, તું ઉપર બેડ પર સૂઈ જા, હું નીચે સૂઈ જાઉં. કેવી વાત કરો છો? તમે નીચે સૂશો અને હું બેડ પર, એવું શક્ય છે ખરું? મેં તમારો દરેક વાતમાં સાથ આપ્યો છે. રશ્મિ, મારી આ વાત પણ માની લે ને. ખોટી જીદ નહીં કરો. હા, આ બધાને પણ સાચવવાના છે. એમની માટે તમારે ને મારે બંને સ્વસ્થ રહેવું જરૂરી છે. જો તમને કે મને કંઈ થઈ ગયું તો પછી આ બધાનું ધ્યાન કોણ રાખશે? તારી વાત સાચી છે રશ્મિ, પણ જુઓ, કાલે રાધા ભાનમાં આવશે ને એને આ વાતની ખબર પડશે તો એ મને વળશે. મને એમ કહેશે કે મમ્મી, તમે મારા પપ્પાનું ધ્યાન કેમ નહીં રાખ્યું, અમને નીચે કેમ સુવા દીધા? ત્યારે હું એને શું જવાબ આપીશ બોલો? યસ, યુ આર રાઈટ. પણ હું ફક્ત રાધા માટે જ તારી આ વાત માનું છું. ઓકે, થેન્ક યુ. રશ્મિ, તને સેલ્યુટ છે. જે રીતે તે આ બધાને મનાવી લીધા અને એમને ઘરે લઈ આવી, મારા મગજમાં તો આવો કોઈ વિચાર જ નહોતો આવ્યો. સાચું કહું તો મેં કંઈ વિચાર્યું નહોતું. એ ક્ષણે મને જે લાગ્યું એ જ મેં કર્યું. મેં વિચાર્યું કે એ ક્ષણે જો આપણી જગ્યાએ રાધા હોત તો એણે શું કર્યું હોત કે આ લોકોની ઈચ્છા ના હોત છતાં પણ એ લોકોને આપણી સાથે આવવું પડત. અને મેં આવું કર્યું. ગ્રેટ. હું તો એમ જ વિચારતો હતો કે આ લોકોને ઘરે હું કઈ રીતે પાછો લાવી શકીશ. રશ્મિ, રાધા જો હોશમાં હોત ને તે ખૂબ ખુશ થઈ હોત. હા, દરેક મા બાપનું સપનું હોય છે કે એમનું સંતાન એના પરિવારની સાથે આમ સુખેથી રહે. બસ. રશ્મિ, હવે આ લોકોને સમજાવીને આપણે ઘરે તો લઈ આવ્યા છે, પણ હવે મારે બે કામ કરવાના છે. એક તો આ છોકરાઓને નોકરી કે બિઝનેસમાં સેટ કરવાના છે, અને બીજું એમની સાથે જે અન્યાય થયો છે એમાંથી એમને ન્યાય અપાવવાનો છે. થઈ જશે, બધું જ થઈ જશે. આટલું થયું છે તો એ પણ થશે. આપણે એક પછી એક બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. ચાલો હવે સૂઈ જઈએ. ચાલો. ગણપતિ બાપા, તમે તો વિઘ્ન હરતા છો. મારા જીવનમાં, મારી રાધાના જીવનમાં જે વિઘ્ન આવ્યા છે એને દૂર કરો ભગવાન. રાધા વગર ક્રિશ અધૂરો છે. અમારો પરિવાર અધૂરો છે, તમે પણ જાણો છો. જ્યારે રાધા હતી ત્યારે અમારા પરિવારને દરેક સંકટોમાંથી ઉગારી લેતી હતી. દરેક સંકટમાં મક્કમતાથી ઊભી રહી. અમને બધાને ગમે તેવી પરિસ્થિતિમાં હસતા રહી જીવન જીવતા શીખવાડ્યું છે. મારી એ હસતી રમતી અને દિલ ખોલીને વાતો કરતી રાધાને ફરીથી બોલતી કરી દો ભગવાન. હું હંમેશા તમારો ઋણી રહીશ. હંમેશા. ક્રિશ, ક્રિશ, હા મમ્મીજી, શું થયું? ક્રિશ, ક્રિશ, આપણી રાધા. શું થયું રાધાને? આપણી રાધા ભાનમાં આવી ગઈ છે.